પાટણના ઐતિહાસિક શ્રીમદ ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત સિદ્ધપુરના વતની સંઘ પ્રચારક વિદ્વાન વક્તા રમેશભાઈ જોશી દ્વારા ભારતનું વિરલ વ્યક્તિત્વ સ્વામી વિવેકાનંદજીના વેદાંતની સિંહ ગર્જના વિષય પર વક્તવ્ય યોજાયું હતું। આ પ્રસંગે તેઓએ 12 જાન્યુઆરી 1863ના દિવસે સ્વામી વિવેકાનંદજીનો જન્મથી લઈ તમામ પ્રસંગોની ટૂંકમાં વર્ણન કર્યું હતું। તેમના બાળપણથી જ માતા પિતાના દાદાના આધ્યાત્મિક સંસ્કારલક્ષી વિદ્યાનુરાગી ધર્માનુરાગી લક્ષણો વારસામાં મળ્યા હતા। 1863 થી 1884 દરમિયાન તેઓના વિદ્યાભ્યાસના પ્રસંગો, તેઓનો વાંચન, પુસ્તકો પ્રત્યેનો પ્રેમ તથા પ્રખર બૌદ્ધિક શક્તિની વાતો કરી હતી। સવિશેષ જીવન પ્રસંગોને યાદ કરવા પડે તો એમના જીવન પ્રસંગો બાલ્યાવસ્થાના કેવા હતા। એમને પિતાએ એમને સંગીત, કેળવણી, શિક્ષણ આ તો બધું આપવાનો પ્રયત્ન કર્યો જ હતો, પણ સાથે સાથે બાલ્યાવસ્થામાં વ્યાયામ, કુસ્તી, કોઈથી ન ડરવું, ન દબવું પ્રસંગો ખૂબ છે। સમયની મર્યાદાઓ છે, આપણે ફટાફટ થોડું આગળ પણ જવું છે। સેવા ભાવ, આવા અનેક પ્રસંગો હતા। હનુમાનજી જોવાનો પ્રસંગ, ભૂતથી ન ડરવાનો પ્રસંગ, એક અંગ્રેજ ખલાસી એમને મદદ કરી તો એ ઘાયલ થયો તો એને સુરક્ષિત કરવાનો પ્રયત્ન। 1884 થી 1888 સુધી ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાથેના વિવિધ પ્રસંગો તથા ગુરુના ઉપદેશોનો પ્રચાર છતાં ખાસ તો તેઓએ ગુરુજીના વચન, દયા અને કરુણાના ભાવથી નહીં પરંતુ શિવત્વના ભાવથી સેવા કરવાનો ઉપદેશ જીવનમાં ઉતાર્યો હતો। પતંગની મજા કોઈની સજા ના બને એનું ખાસ ધ્યાન રાખો। વીજળીની લાઈન નીચે કે આજુબાજુ પતંગ ચગાવવામાં જીવનું જોખમ રહેલું છે। મેગ્નેટિક ટેપ, ચાઇના, બરેલી, કાળી દોરી, ભીની દોરી વગેરે વીજ વાહક છે અને તેનાથી વીજ અકસ્માત સર્જાઈ શકે છે, માટે તેનો ઉપયોગ ટાળો। સાથે જ પતંગ લૂંટવા ધાતુના સળિયા અથવા ઝંડાનો ઉપયોગ વીજ લાઈનની નજીક ના કરો। જિંદગી અમૂલ્ય છે, ઘડીભરના આનંદ માટે જિંદગીભર પસ્તાવું ના પડે તેની કાળજી રાખો। ગેટકો મહેસાણા દ્વારા જનહિતમાં જારી।